હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. મારી ભાષામાં કહો તો અમારા નવા મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું. એન્ડ બધાને જય દ્વારકાધીશ એન્ડ ગુડ મોર્નિંગ. આજે આપણું ઘરે ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આજે આપણે જવાનું છે તમાકુના જે ગાડી આવે ને વેણવા જવાનું છે. તો આપણે તમાકુને બધું તો ખંચેરી લીધું છે, એટલે ચાલો તમને બતાવું. અને આજે આપણે વાવાઝોડું આવ્યું હતું એટલે લાઇટ હતી નહીં 4-5 દિવસ ને, એટલે આપણે મેચ્યું નહીં કારણ કે આપણે આ બધો વાડી વિસ્તાર છે ને, એટલે આ કણે ઝાડો બાળો પડી જાય એટલે હાલમાં લાઇટ સરખી કરવાવાળા ગામડામાં હોય. એ કણ તો વાડી વિસ્તારમાં પછી સિલે આવે એટલે 4-5 દિવસ લાઇટ નથી મિત્રો. જોઈ લો બધા જતા રહ્યા છે. અને હવે આપણે જવાનું છે આ કેની ઉપર ભરી પાણીનું, કારણ કે પીવા હોય. એટલે ચાલો આપણે ટોપી બોપી પહેરી લઈએ મિત્રો અને આપણે જઈએ. અને આપણે અહીંયા જઈને તમને બતાવું કે આપણે તમાકુ હગલો ને હગલો બધું કેવી ટાંચી તો. એટલે ચાલો વ્લોગ કન્ટિન્યુ કરો, બહુ મજા આવે બની. હેલો ફ્રેન્ડ, આપણે આતા રહીએ જુલેશ ખેતરમાં તમાકુવાળા, કારણ કે હવે આપણે વેણવાના છે ગાડિયા. એટલે તમે આપણે ઠેલી લઈને આતા રહીએ ને આ બધા જોઈ લો વેણે છે ગારિયા મિત્રો. આપણે વાવાઝોડું બહુ આવ્યું હતું એટલે આપણે તમાકુ બહુ ઉડીએ, તમાકુ વેણવાનું થાય, બધું ભેગું થાય. ઉલકુનો આપણે ઓલો ભાગ આપણે બધો પતે નાખ્યો, ખાલી આ વેણે એટલે કરી આટા સુધી આપણે રહ્યું છે. અને આપણે જુઓ મિત્રો, વાવાઝોડું આવી હતી આપણે રાતે આવ્યા હતા ઢાંકવા, બી ઢગલા આપણે ઢાંકી નાખીએ મિત્રો, જોઈ લો તમે. અને તેણી વેણે છે અને આપણે વેણીએ. ચાલો બ્લોગ કન્ટિન્યુ કરો, બહુ મજા આવશે. મિત્રો જોઈ લો આપણે આ વેણ શાહમાં એટલે આપણને આ યાંડું જોવા મળ્યું છે. જોઈ લો તમે મિત્રો, કોમેન્ટ કરી દેજો સનું યાંડું છે આપણે. અને હવે આપણે ગારિયા હવાર વેણી રહ્યા ને હવે તડકો સડવાનો હોય એટલે આપણે આ પત્તા પાહા તડકાના ભાગી જાય મિત્રો. એટલે ચાલો હવે આપણે ઠેલી આટલી ભરી નાખી છે અને ગારી આપણે નાખી દઈએ. ચાલો અને બીજું તમને બતાવું. જોઈ લો આવડો ઢગલો મિત્રો થયો ગારિયાનો, બધા ઠલવી નાખે. જોઈ લો તમે, આપણે ઠલવી નાખીએ. આ ઠલવી નાખો જો ઢર્યા આમ તાકો આ તો વધારે હે કમ અમે નાચે હા મિત્રો, આ કણ ઢરી ગયા. જોઈ લો મિત્રો, આપણે વાવાઝોડું આવ્યું હતું એટલે જુઓ આ બધે આપણે આ બધી તમાકુ ઉડી ગઈ હતી. અને આપણે આને રહ્યા ને આવી મિત્રો આપણે કરી નાખવાના ઊભા. જોઈ દાંઠાને પછી આ દાંઠા ઉપરલા ભાગીને આપણે તમાકુમાં નાખી દેવાના. આપણે મિત્રો આ વાવાઝોડું આવ્યું એટલે કંઈ ઢાંકે એવું હતું નહીં ઉપર નાખે એવું, એટલે આપણે આ દાંઠા નાખી દીધા લીલા. અને આવી કોથરાને આચે પાથરીને પછી આપણે આવી ગોઠવી નાખવાના. પછી મિત્રો આપણે ઉપર ટાટકા રાખી નાખવાનું. અને એક ઢગલો અહીંયા કર્યો છે. અહીંયા કણ તો બધા મિત્રો આપણે દાંઠા ખડકી નાખ્યા છે ને પેલા ઓલા શું કહેવાય ગારિયા વેણી નાખ્યા મિત્રો. અને આ રે હવે આ એક ઢગલો ને કુલકુર એક ઢગલો એ આપણે આ કણે ખડકી નાખશું. એટલે અમે મિત્રો કોબી કાપવા જાઉં ને માં આપો ઢગલા રહ્યા ને ગોઠવી નાખશે. અને આપણે અહીં બિયારણ મિત્રો કરવા રાખ્યું હતું, એ તમને બતાવું. હા જુઓ બિયારણ મિત્રો તૈયાર થઈ ગયું છે. આપણે કાલ રહ્યા ને આ દાંઠા કાપી નાખ્યા. જોઈ લો તમે, કારણ કે બિયારણ રેડી થઈ ગયું છે ને આપણે આ પત્તા અંદર પડે ત્યાં ખેરવીલા એ વેણી લીધા. જોઈ લો તમે, કારણ કે મિત્રો વાવાઝોડુંનો આપણે લીલા થઈ ગયા હતા એટલે આપણે ફૂકી ના આવ્યા હતા. ચાલો હવે આપણે જઈએ કોબી કાપ. મિત્રો આપણે બીજો ઢગલો છે ઓલો આ સક્કું આંખ પડે એટલે આપણે સક્કું લઈ લીધો છે. અને આ બીજો ઢગલો છે આપણે જુઓ આ ખડકી નાખ્યા બધા. અને આ આપણે ખડક્યા હતા એટલે વરસાદ થયો હતો એટલે કોથરા બોથરા બધું લીલું થઈ ગયું. કારણ કે કોથરા હળી ગયો એટલા માટે આપણે કોથરા કાઢી લીધા છે ને બીજામાં ખડકી નાખ્યું મિત્રો. એટલે ચાલો આપણે કોબી વણા જઈએ, કોબી કાપવા જઈએ. ચાલો કોબી કાપવા આવ્યા હતા અને આપણે જામફળ જડી ગયું હતું એટલે થોડું કાપીને અડધો અડધો ભાગ કરીને અડધું અડધું ખાઈએ આપણે. એટલે તમે ચાલો કાપને, કાચું મિત્રો એટલે કપાતું નહીં હોય.
જો મિત્રો કાચું કાચું હે આ મિત્રો આપણે કે ખૂબ હે સનકના એક કુંડ ના તમે ક્યાં આ ચેટે છે હા એટલે કહું ના રોય તમે ઓલો પથરો હેરો હું આવું પાણી પી લઈએ ક્યારી ખરી ગઈ હા જોડાની ચેવડી ક્યારી થઈ નાની મિત્રો ક્યારી જોડે તમે હા રી અને આ મિત્રો આ જોડાની આપણે ક્યારી ખરી જોઈ લો આ ખાટો આંબો મિત્રો અને ઉલકુર આ જાંબુ છે ઉલકુર વટીને બીજો એક આંબો છે કેરી બેરી આવશે એટલે હું બતાવીશ એટલે ચાલો હવે આપણે બ્લોગ કન્ટિન્યુ મિત્રો આપણે હવે 40-45 ચબલા કાપવાના એટલે ચાલો આપણે એટલા 40-45 ચબલા આપણે કાપી લઈએ ચાલો એ તો મને ખબર છે કાપીએ છીએ રીતે આપણે પણ આ તો ખાલી તમને બતાવી દઉં જોઈ લો અહીંયા આપણે પાથરી નાખ્યું છે અને પાટણ હવે તો 50 મિત્રો એટલે ચાલો મિત્રો આપણે કોબી કાપવાનું ચાલુ છે તમે જોઈ લો અને આપણે આ કોબી ઘણી મિત્રો બગડી ગઈ છે આપણે આ એક ભાગમાં તો અને આપણે બે ભાઈ કાપીએ છીએ હું કાપું છું એમાં ભાઈ નાખે છે અને કારણ કે આપણે આજ મારા કાકોની આ બનાવે કણે ભાજ્યું છે મિત્રો એટલે ભાગ જોવા બનાવે એટલે માં આપણે એમને લેવા ગયા છે અને માં અમે રાંધવાનું કરવા જઈએ છીએ અને હજુ આપણે ગવારે પણ ઉતારવાના છે તો આ કન્ટિન્યુ કરો એન મિત્રો આપણે જો મારા કાકોની આતરે હતા અને હવે આપણે 12 વાગે એટલે ખાવા જવાનું એટલે ચાલો મિત્રો હવે આપણે કોબી કાપી ગયા છીએ અને 12:30 થયા છે એટલે આપણે 50 ચબલા કાપવાના હતા એટલે આપણે ખાઈ બઈ પછી ચબલા ભરીએ અને પછી ખબર પડે કેટલા ચબલા થાય એ પ્રમાણે પછી 50 ચબલા થઈ જાય તો આપણે જો કોબી નહીં કાપીએ અને 50 ચબલા ન્યાચે રહેશે તો આપણે પછી બીજા 3-4 તગારા બીજા આપણે કાપી લઈશું એટલે ચાલો બ્લોગ કન્ટિન્યુ કરો આપણે હવે ખાઈ આવીએ ખાવામાં શું બનાવીએ એટલે ચાલો તમને બતાવી દઉં ચાલો એન મિત્રો આપણે ખાવામાં ભજીયા હતા એટલે મારા કાચી બહુ મસ્ત ભજીયા બને એટલે ચાલો આપણે ખાઈ લઈએ એન મિત્રો આપણે ખાઈ બેન આતરે એ ચબલા ભરવા જોઈ લો તમે કોબીના કેટલા ચબલા આપણે મિત્રો થાય છે આહીન કરીને આટલો ઢગલો છે એક ચબલો જો મિત્રો ભર્યો આવીને આપણે કારણ કે વ્લોગ પહેલાં ચાલુ કરવાનો હતો એટલે ચાલો આપણે વ્લોગ ચાલુ કરી નાખીએ કન્ટિન્યુ કરજો વ્લોગ ચાલો એન મિત્રો આપણે જોઈ લો અત્યારે ખુરચીમાં બેસી ગયા છે કારણ કે તમને બધાને કહું આપણે બેઠો ખુરચીમાં કારણ કે આપણે કોબીના ચબલા બધા મિત્રો ભરી ગયા હતા આપણે 50 ઉપર 50 ભરાના હતા પણ 50 ઉપર થઈ ગયા હતા મિત્રો એટલે આપણે કોબી કાપવા નહીં જવાની અને આપણે હવે એકમાં ભાઈએ જતો રહ્યો કારણ કે દાડીએ કારણ કે આપણે અહીંયા એક જણો ભાઈબંધ કામે આવ્યો હતો એટલે આપણે એને પૈસા નતા આલ્યા ને કે મારા હાટે દાડી આવજે એટલે દાડી ગયો છે અને આપણે જોઈ લો આટલા ચબલા આપણે 25 ચબલા મારા કાકોની મિત્રો આવ્યા હતા જુવા પાક તમને બધાને ખબર હશે એટલે અત્યારે રહી ગયા છે એટલે ડાલું જાતું હતું એટલે આપણે 25 ચબલા અંદર મંગાયા હતા અહીંયા હામલાએ એટલે આપણે 25 ચબલા અંદર ભરીને આપણે જાવ દીધા છે એટલે ડાલામાં જ્યાં છે અને મારા કાકોની જ્યાં છે રાધનપર વધી પછી અહીંયા સાધનો મિત્રો જતા રહ્યા છે મિત્રો આપણે ઘરે આવતા રહીએ છીએ તમે જોઈ લો અને આપણે આયા હતા મહેમાન બધા એટલે ચીકુ લાયા છે મારા કાકોના મિત્રો આવ્યા હતા એ ચીકુ લાયા છે એટલે ચાલો આપણે ચીકુ ખાઈ લઈએ પહેલાં મિત્રો ચાલો એન મિત્રો આપણે વેકન જો ડાલું વાતર્યું હતું રાતન પછી હવે આપણે પાટણ લઈ જવાની એટલે જો ગવારને બહાર બધું લેણ હતું એટલે એ તો બ્લોગ બહુ મોટો થઈ જતો એટલે આપણે બતાવી નહીં એટલે ચાલો તમને અત્યારે બતાવી દઉં જો મિત્રો આપણે ભરનાશી હવે આખું ડાલું ભરી ગયું એટલે ચાલો હવે આપણે થોડોક વરસાદ આવે છે વરસાદ આવ્યો છે એટલે પાછું હવે ઢાંચી આવીએ એકદમ તો આપણે લોભા કરીને આવ્યા પણ ઢાંકવા જવું પડશે એટલે ચાલો જોઈ મિત્રો આપણે નાવાનું હતું એટલે માં પણ ઢાંકતા હતા એટલે હવે ચાલો આપણે જોઈ લે મિત્રો હવે અત્યારે અહીં બધું પડી જશે ડોલ ને હોલ કારણ કે હવે દરજોણા થાય મિત્રો આપણે એટલે ચાલો હવે આપણે નાહી લઈએ આપણે થોડું નાહી લઈએ અને પછી આપણે વ્લોગ સમાપ્ત કરી નાખશું એટલે ચાલો મિત્રો આપણે ઘરે અત્યારે હવે નહીં આવીએ ચાલો ને પછી વ્લોગ સમાપ્ત કરી નાખીએ ચાલો મિત્રો આપણે નહીં નાતા રહીએ જોઈ લો અને હવે માં અમે ખાવાનું બનાવે છે ખાવાનું બની રહે એટલે આપણે વારું કરી લઈએ ચાલો મિત્રો આપણે ખાઈ લીધું છે અને હજુ અત્યારે લાઇટ નહીં એટલે આપણે બધે બહાર ખાટલા ઢાળ્યા છે એટલે તો નહીં અહીં ઘણી લાઇટ નહીં આજ એટલે હવે બ્લોગ સમાપ્ત કરી નાખીએ આપણે
મિત્રો વિડીયો ગમે તો લાઈક ફોલો કરતા રહેજો. મળું નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, બાય બાય.